પ્રમોદ મિત્તલ એક સમયે ઇંગ્લેન્ડના અમીર વ્યક્તિઓમાં એમની ગણના થતી હતી, પરંતુ એમનો સમય બદલાયો અને અત્યારે સ્થિતિ એવી આવી ગઈ કે તેઓ ઇંગ્લેન્ડના સૌથી મોટા દેવાળિયા બની ગયા છે। નમસ્કાર, આજે હું તમારી સાથે એક એવી સ્ટોરી શેર કરવા માંગુ છું કે એક વ્યક્તિ એવા હતા કે જે એક જમાનામાં ઇંગ્લેન્ડના સૌથી અમીર વ્યક્તિ કહેવાતા હતા અને પોતાની દીકરી પાછળ 550 કરોડ રૂપિયાનો લગ્નમાં ખર્ચો કરેલો। આજે એ જ ઉદ્યોગપતિ જેલમાં છે અને એમના પત્નીને ઘર ખર્ચ કાઢવાના પણ ફાંફા પડી રહ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। સમય ક્યારે કરવટ બદલે એ કોઈને ખબર નથી પડતી। ક્યારેય કોઈ રાજા રંક બની જાય અને કોઈ રંક હોય એ રાજા બની જાય। ઇંગ્લેન્ડની અંદર પ્રમોદ મિત્તલ કરીને એક વ્યક્તિ છે જે બહુ જાણીતું નામ છે અને હું તમને જો વધારે ઓળખ આપીશ તો તમને તરત જ ખબર પડી જશે કે આ પ્રમોદ મિત્તલ કોણ છે। તો પ્રમોદ મિત્તલ એ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ છે અને લક્ષ્મી મિત્તલ સ્ટીલ કિંગ તરીકે બ્રિટનમાં બી ઓળખાય છે અને દુનિયાભરમાં એમની ઓળખ છે અને એમની AMNS કંપની પણ છે। હવે આ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ છે એ પ્રમોદ મિત્તલે એમની દીકરીના લગ્નમાં 550 કરોડ રૂપિયા ખર્ચેલા, પરંતુ થોડા સમય પછી લેણદારોના 24,000 કરોડ ચૂકવ્યા પછી એમણે નાદાર જાહેર કરી દેવામાં આવ્યા। આ પ્રમોદ મિત્તલ એક સમયે ઇંગ્લેન્ડના અમીર વ્યક્તિઓમાં એમની ગણના થતી હતી, પરંતુ એમનો સમય બદલાયો અને અત્યારે સ્થિતિ એવી આવી ગઈ કે તેઓ ઇંગ્લેન્ડના સૌથી મોટા દેવાળિયા બની ગયા છે। પ્રમોદ મિત્તલ 68 વર્ષના છે અને એમની કંપની છે એ 2020માં લંડન ઇન્સ્યોરન્સ અને કંપની કોર્ટના મુજબ 130 મિલિયન પાઉન્ડથી વધારે લોનની સાથે નાદારી જાહેર કરી દેવામાં આવી હતી। આ જે પ્રોબ્લેમ ઊભો થયો, મતલબમાં એક વ્યક્તિ ઇંગ્લેન્ડમાં એક જમાનામાં અમીર હતો અને સાવ દેવાળીઓ બની ગયો, એની પાછળનું એક કારણ એવું છે કે પ્રમોદ મિત્તલે એક મેટર્જિકલ કોક ઉત્પાદક કંપની GIKIL, જેનું આખું નામ છે ગ્લોબલ ઇસ્પાત કોક્સ ઇન્ડસ્ટ્રીઝ લુકાવેક, GIKILની અંદર પ્રમોદ મિત્તલ ગેરેન્ટર બનેલા હતા અને તેઓ કંપનીની અંદર કો-ઓનર સુપરવાઇઝરી બોર્ડના પ્રમુખ પણ હતા। હવે વાત એમ બની કે આ પ્રમોદ મિત્તલ આની અંદર ગેરેન્ટર બનેલા અને એ બેંકનો નિયમ એવો હોય કે જે વ્યક્તિ પર્સનલ ગેરેન્ટર બને એ જો કોઈ સંજોગોની અંદર કંપની લોન નહીં ચૂકવી શકે તો જે પર્સનલ ગેરેન્ટર હોય એને લોન ચૂકવવી પડે। અને એમના જે પ્રમોદ મિત્તલના જે ખરાબ દિવસો છે એ અહીંયાથી જ શરૂ થયા, કારણ કે આ GIKIL છે એ લોન ચૂકવવામાં નિષ્ફળ રહી અને 166 મિલિયન ડોલરની જે લોન હતી એ પ્રમોદ મિત્તલે ચૂકવવી પડી। હવે આ લોન ચૂકવ્યા પછી એ એમના જે ખરાબ દિવસો શરૂ થયા એમાં ધીમે ધીમે તેઓ દેવાની અંદર ડૂબતા ગયા અને એવી હાલત ઊભી થઈ ગઈ કે એમને ખાવાના ફાંફા પડી ગયા અને એમના પત્ની છે સંગીતા મિત્તલ, એ અત્યારે ઘર ખર્ચો કાઢવાનો પણ મુશ્કેલ પડે છે। ઇવન પ્રમોદ મિત્તલે પણ એક વખત એવું કીધું કે મારો જે આ નાદારીની પ્રોસેસનો ખર્ચ છે એ પણ બીજા લોકો કાઢી રહ્યા છે, એટલા એમની પાસે મતલબમાં હવે પૈસા બિલકુલ ખલાસ થઈ ગયા છે। પ્રમોદ મિત્તલની સામે બીજા અન્ય આરોપો પણ છે। 2019ની અંદર પ્રમોદ મિત્તલની સામે બોસ્નિયામાં એમની જે કંપની છે એના 2 અધિકારીઓ સાથે છેતરપિંડી કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને આ ઉપરાંત તેમની સામે ભારતની અંદર સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનની સાથે કથિત 2200 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે મની લોન્ડરિંગનો પણ કેસ ચાલી રહ્યો છે। હવે 2013ની અંદર પ્રમોદ મિત્તલની દીકરી સૃષ્ટિના લગ્ન એટલા ધામધૂમથી કરવામાં આવેલા કે આખી દુનિયાએ આ લગ્ન જોયેલા અને આખી દુનિયા ચોંકી ગયેલી, કારણ કે 550 કરોડ રૂપિયાના ખર્ચો
આ પ્રમોદ મિત્તલે એમની દીકરી સૃષ્ટિના લગ્નની કરેલો હતો. સૃષ્ટિના લગ્ન ડચ મૂળના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ગુલરાજ બહેલની સાથે કરવામાં આવેલા. આ આખો જે પ્રમોદ મિત્તલનો જે કિસ્સો છે એના ઉપરથી એ યાદ આવે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની સાથે જે થયું એવું જ આ કિસ્સામાં થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. મુકેશ અંબાણી પોતાની મહેનતથી અને દીર્ઘદ્રષ્ટિથી આગળ વધતા રહ્યા અને બીજી તરફ અનિલ અંબાણી દેવામાં ને દેવામાં ડૂબતા ગયા. લક્ષ્મી મિત્તલ માટે બી એવું કહેવાય છે કે એમણે 2024માં એમની દીકરીના લગ્ન કર્યા ત્યારે પ્રમોદ મિત્તલ કરતાં 10 ગણો ઓછો ખર્ચો લક્ષ્મી મિત્તલે કરેલો અને લક્ષ્મી મિત્તલ એક વ્યવસ્થિત રીતના બિઝનેસમેન તરીકે એટલે ઉદ્યોગકાર તરીકે આગળ વધી રહ્યા છે અને દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં પણ એમનું નામ છે. પણ બીજી તરફ એમના જ જે ભાઈ છે પ્રમોદ મિત્તલ એ ઉપરથી સીધા હવે નીચે આવી ગયા છે અને નિયતિનું એવું જ છે કે ક્યારે તમને ઉપરથી નીચે પાડી દે તો ખબર ના પડે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.